ગોતમેશ્વર તળાવના 12 બારણા અને ટાણા ચોકડી બ્રિજની પ્રદેશ કમિશનરે લીધી સ્થળ પર સમીક્ષા. હમણાં સબને અમે સર્વિસ ને બધું કરાવી લેસિંગ ને બધું કરાવી નેચરલ સ્લોપમાં તો આમ જ છે એટલે પહેલાં ઓલી પાછી ઓવરફ્લો થાય અને પછી જે પાણી વધે એ પછી આ બાજુ એટલે વન સાઈડથી થાય ને તો શું થાય કે આને માર ઓછો સીમ વિસ્તારમાંથી સેન્ટરમાંથી જાય છે સિટી પૂરતું રહેશે કે આપણે સિટીમાંથી લગભગ 2-2.5 કિલોમીટર પૂરતી વચ્ચેથી પસાર થાય છે એ બધો વિસ્તાર ઊંચો છે એટલે એમાં ક્યાંય ભરાવ નથી થતો. પાણો અમારો ભરાવ થાય ખાડિયા વિસ્તાર એક છે ને કાપ એટલે એ બે જ્યારે ભેગા થાય ને ત્યારે પાણી પાછું મારે. અંદર લેવું તો બધું શું કરે તો સાહેબ અમે છે ને આ જેકેટ બનાવી ત્યારે આવી એટલે પબ્લિક ત્યાં ન જાય ને એટલે અહીંયા સુધી આનો પાસ ધરો અને જાળી કરી છે પણ સાવચેત આપવું પડી ગયો આ સ્ટોન રેડી અને આ બધું અમે કરાવ્યું હા આટલી નહીં અને ઊભી કરવાની હા थोड़ी जगह में 15 फुट 2-3 बनाવી દઈએ તો આખો વિસ્તાર બનાવી દઈએ એમપી ક્ષેત્ર જેવું આ જો અહીંથી છે ને આપણે સામે પગથિયા છે એટલે આ બેની વચ્ચે બે ગાળા લે ઓલ પાસે પગથિયા છે બસ બે ત્રણ બે બાજુ લઈ નીચે તો જવાય એવું નથી નહીં પછી રિસ્કી થાય તો આ તો રેલિંગ નહીં તો આપણે રેલિંગ તે બાજુ થઈ જાય હા ચાલુ છે પાણી મૂકીએ છીએ આપણે અને આગળથી વાળી હા આ સાહેબ આપણું છે ને તળાવમાંથી ઇનલેટ વોટર વર્ક્સમાં પાણી જાય ઠીક છે એનો બરાબર આનો નેચરલ સ્લોપ આ બાજુ છે એટલે ખોદાવીને બારની સાઈડ એવું લાગશે તો મેન્ટેન નહીં અહીંયા છે ને આ બાજુ હવે આ અમારો આખો ડીપ છે આખો મારો વોટવર્ક એરિયા છે આખું નીચે રહ્યું અને આનું લેવલ લઈ અને અમે 2010 બનાવવાનું ત્યારે નીચે જો આખું 50 લાખ ઇંચ નાખો
સાહેબ તમારે હબીબપુર ના ના લો લાઈન જઈ બધું ચાલે હાલે પછી પછી ઓલું રેલિંગ પણ નહોતી હમણાં જ પાસે આમ વહી જાય છે નદી ત્યાંથી આમ ગામ પાછળ બે રેવું સિટી આપણે જે નગરપાલિકા ડાબી બાજુ થઈ જાય આની આવી છે પ્રાઇવેટ હા આને પીવાના આની પાણી તો છોકરો ચડી જતી આ ખબર હતું પાણી શાસક બોલાવી રેસ્ક્યુ કરવો આપણી પાસે ઘણું છે ત્યાં ખાલી ખાલી હજી 20-25 ઇંચ વરસાદ ઉપર પડશે ને ત્યારે પાણી ઉપરથી આવે અમારું પાણી નહીં ઉપર 20-25 ઇંચ એવરેજ વરસાદ થશે ને ત્યારે અમારું તળાવ પાણી પછી ઓળખવો થશે